શ્રી હાટકેશ્વર મહાદેવની ઉજાણી સ્વર્ગસ્થ શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ પરીખ તથા સ્વર્ગસ્થ શ્રી હસમુખલાલ ચંદુલાલ પરીખ. ઉજાણી 2026ની આ ભવ્ય ઝલકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર વર્ષે ઉજાતી આ પવિત્ર ઉજાણી માત્ર એક કાર્યક્રમ નથી, પણ સમાજને જોડતી, સંબંધોને મજબૂત બનાવતી અને દેવોના દેવ મહાદેવ પ્રત્યેની અડગ ભક્તિ વ્યક્ત કરતી એક ભાવનાત્મક યાત્રા છે. થોડા કલાકોની આ ઉજાણી માટેની તૈયારી ઘણા સમય પહેલાંથી જ શરૂ થઈ જાય છે. દરેક નાની મોટી વ્યવસ્થાને પરફેક્શન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે અહીં વાત માત્ર કાર્યક્રમની નથી, પણ એકતા અને સમર્પણની છે. આ બધું કોઈ એક વ્યક્તિનું કામ નથી, પણ એક સમર્પિત ટીમના અવિરત પ્રયત્નોનું પરિણામ છે. કાર્યક્રમના દિવસે સવારથી જ સ્ટેજ સજાવટ, ડેકોરેશન, બેઠકોની વ્યવસ્થા, જમણવાર અને સિનિયર સિટીઝન માટેની ખાસ સુવિધાઓ અને આ બધું જ ઉત્સાહ અને ઉમંગ સાથે તૈયાર કરવામાં આવે છે. એન્ટ્રીથી જ વ્યવસ્થિત આયોજન, પાસ સિસ્ટમ, હાઉસીની ટિકિટ, ગિફ્ટ હેમ્પર્સ, આ દરેક બાબત સુવ્યવસ્થિત રીતે આગળ વધે છે. અને જ્યારે 700થી વધુ જ્ઞાતિજનો એકસાથે ભેગા થાય છે, ત્યારે સર્જાય છે એક અદ્ભુત માહોલ. શરૂઆત થાય છે શ્રી હાટકેશ્વર મહાદેવની પવિત્ર પૂજાથી, હર હર મહાદેવના ગુંજી ઉઠતા નાદ સાથે. એના પછી હાઉસીની રમતમાં મજા. આઠમું ઇનામ છે 6 કોર્નર, પહેલી, બીજી, ત્રીજી. 50,000 રૂપિયાના ઇનામો અને આનંદથી ભરપૂર એક યાદગાર સાંજ. આ સરસ અને આકર્ષક ઇનામો માટે ખાસ આભાર કરીશું પામ ગ્રીન્સ ક્લબ અને રિઝોર્ટ, શ્રી ગણેશ મસાલા, આસ્થા ઇવેન્ટ્સ, ઘી ઓનેસ, હર્ષમ હાર્મોની ક્લબ, કલ્ચરલ ગ્રુપ, પરંપરા ઓર્ગેનિક અને પરીખ સેલ્સ અને સર્વિસીસ. સમાજના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. નવી ટીમને સ્ટેજ પર બોલાવી પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સ્પોન્સર્સનું સન્માન કરવામાં આવ્યું. સન્માન અને ગિફ્ટ વિતરણ પછી આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થાય છે અને અંતે મહાપ્રસાદનો પવિત્ર લાભ લઈને બધા સંતોષ અને આનંદ સાથે ઘરે પરત ફરે છે. આશા છે કે આવનાર વર્ષે પણ આ જ પ્રેમ, આ જ એકતા અને આ જ ઉત્સાહ સાથે ફરી એકવાર ભેગા થઈ ઉજાણીને યાદગાર બનાવશું. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.